नमस्कार। ધોરણ 11 વર્ષ 2021 પ્રકરણ 6 સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના એનાટોમી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ। જે ફૂલો જે છોડને જે વનસ્પતિને ફૂલ આવે છે એની અંતસ્થ રચના એટલે એવી વનસ્પતિની અંતસ્થ રચના કેવી હોય છે જોઈએ। એની અંદર આપણે 4 ટોપિક ભણવાના છે। પેશીતંત્ર, પેશીતંત્ર, દ્વિદળી અને એકદળી વનસ્પતિની અંતસ્થ રચના અને દ્વિતીય વૃદ્ધિ। વનસ્પતિની અંદર કયા પ્રકારની પેશીઓ જોવા મળે છે એ આપણને ખબર છે। વનસ્પતિની અંદર કયા પ્રકારની પેશીઓ જોવા મળે છે આપણને ખબર છે કે જલવાહક અને અન્નવાહક 2 પ્રકારની પેશીઓ જોવા મળે છે, બરાબર। પ્રાસ્તાવિક થોડું જોઈએ। વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને મોટાભાગના સજીવોની બાહ્ય રચનામાં તેમની રચનાકીય સમાનતાઓ સિમિલારિટીઝ અને ભિન્નતાઓ એટલે કે જુદાપણું તમે સરળતાથી જોઈ શકો છો। નંબર 2, એ જ રીતે આપણે આંતરિક રચનાઓ અભ્યાસ કરીએ। આપણે બાહ્ય રચનાઓ જોઈ તો એની અંદર 2 વસ્તુ જોવા મળે છે, સમાનતા અને ભિન્નતા, એ આપણને દેખાઈ આવે છે। પણ આંતરિક રચનાઓનો અભ્યાસ કરીએ તો આપણને શું દેખાય છે તો કે છે આપણને ઘણી સમાનતાઓ જોવા મળે છે અને જુદાપણું પણ જોવા મળે છે। એટલે અંદર અને બહાર બંને જુદાપણું અને સમાનતા, આપણે એમ કે અંદર બધું સરખું હોય એવું હોતું નથી, બરાબર। નંબર 3, આ પ્રકરણ એટલે આ પ્રકરણ 6 એ તમને શું શીખવાડશે તો આ પ્રકરણમાં આપણે જે શીખવાનું છે સ્મોલ a, ઉચ્ચ વનસ્પતિઓની આંતરિક રચના। બી, અંગજનન ક્રિયાવિધિ। અંગજનન એટલે અંગો, એના વનસ્પતિના અંગો એટલે મૂળ, પ્રકાંડ, પર્ણ, બરાબર, અને ફૂલ ને ફળ। તો અંગજનનની ક્રિયાવિધિથી આ પ્રકરણ આપણને માહિતગાર કરશે, બરાબર। વનસ્પતિઓની આંતરિક રચનાના અભ્યાસને એટલે આ થયો મુદ્દો આપણો 4। વનસ્પતિના એટલે આ પ્રકરણમાં આપણે 2 વસ્તુ શીખવાનું છે, એક તો આંતરિક રચના, એ પણ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની, અને અંગજનનની ક્રિયાવિધિ, અંગ કેવી રીતે બને છે। વનસ્પતિની આંતરિક રચનાના અભ્યાસને અંતસ્થ રચનાશાસ્ત્ર કહેવામાં આવે છે। અંતસ્થ રચનાશાસ્ત્રની વ્યાખ્યા અહીં કરાય, બરાબર। નંબર 5, વનસ્પતિઓ પાયાના એકમ તરીકે કોષો ધરાવે છે। આપણને ખબર છે કે કોઈ પણ સજીવ હોય તો એનો પાયાનો એકમ કોષ જ છે, બીજો કોઈ છે નહીં। તો વનસ્પતિ પણ પાયાના એકમ તરીકે કોષો જ ધરાવે છે, બરાબર। નંબર 6, આ કોષો એ પેશીઓમાં આયોજિત થાય છે। કોષો ભેગા મળીને પેશીઓ બનાવે, પેશી ભેગા મળીને શું બનાવે? અંગ બનાવે, ના, તંત્ર બનાવે, તંત્ર ભેગા મળીને અંગ બનાવે, બરાબર। તો એ આપણે તો અહીંયા કોષો ધરાવે છે, કોષો પેશીઓમાં આયોજિત થાય છે, અને આ પેશીઓ આપણે જે કહીએ છીએ એ જ આ પેશીઓ શું થાય છે એ અંગોમાં આયોજિત થાય છે, પેશીનું અંગોમાં રૂપાંતરણ થાય છે। નંબર 7, 8, વનસ્પતિઓમાં વિવિધ અંગો તેમની આંતરિક રચનામાં, વનસ્પતિમાં વિવિધ અંગો તેમની આંતરિક રચનામાં જુદાપણું દર્શાવે છે। નંબર 9, આવૃત બીજધારી એટલે અહીંયા ઉદાહરણ આવ્યા। આવૃત બીજધારી એટલે કેવી કે જેનું બીજ એ કવર કરેલું હોય, જેમ કે આપણો કેરીનો ગોટલો, એનું બીજ કવર કરેલું હોય, બરાબર, ઉપર પેલું પળહળ હોય, નીચે પેલું એ હોય, બરાબર। તો આવૃત બીજધારી વનસ્પતિઓ। પછી બીજા કયા પ્રકારની તો કે દ્વિદળીઓ, પછી એકદળીઓ। એમાં પણ અંતસ્થ રચનાની દ્રષ્ટિએ જુદી દેખાય છે। એટલે આ બધા જ જે વનસ્પતિઓ છે એ અંતસ્થ રચનાની દ્રષ્ટિએ જુદી જુદી હોય છે। નંબર 10, આંતરિક રચનાઓ તેમના વિભિન્ન પર્યાવરણ પ્રત્યે
આ આંતરિક રચનાઓ શેના પર આધાર રાખે છે? તો એ વિભિન્ન પર્યાવરણ એટલે એની આજુબાજુનું જે પર્યાવરણ હોય, જે પણ હોય એ પ્રત્યે અનુકૂલનો એટલે કે આપણે અનુકૂળતા, તો એને શું કહેતા હતા? અને અહીંયા આગળ શું કહે? એડપ્ટેશન. અનુકૂલનો દર્શાવે છે. એટલે આપણે 10મા ધોરણમાં એવું ભણી ગયા છે કે જે સજીવ બદલાયેલી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી શકે એ જ જીવી શકે, નહીં તો એનો નાશ થાય. બરાબર? તો અહીંયા આગળ પ્રાસ્તાવિકમાંથી આપણને શું ધ્યાનમાં આવ્યું? તો કે વનસ્પતિ એમની બાહ્ય રચના અને આંતરિક રચના બંનેમાં સમાનતા અને જુદાપણું દર્શાવે છે. અંદરની આ પ્રકરણની અંદર આપણે શું કે ઉચ્ચ વનસ્પતિઓની આંતરિક રચના અને અંગજનનની ક્રિયાવિધિ આપણે શીખવાની છે. બરાબર? અને આંતરિક રચનાના અભ્યાસમાં નું જે શાસ્ત્ર છે એને અંતસ્થ રચના શાસ્ત્ર કહે છે. અને એની અંદર શું આવેલું હોય છે? તો કોષ, પેશી, અંગો. બરાબર? અંગોમાં જુદા જુદા હોય છે એના ઉદાહરણ. બરાબર? અને ઉદાહરણમાં પણ એ વિભિન્નતા આંતરિક રચનાઓ કોના પર આધાર રાખે છે? તો વિભિન્ન પર્યાવરણ પ્રત્યેના અનુકૂલનો પર આધાર રાખે છે. બરાબર? આપણો પહેલો ટોપિક પેશી. પેશીને આપણે ધ ટિશ્યુ ટિશ્યુઝ. બરાબર? જુદા જુદા પ્રકારના કોષો રચનાની દ્રષ્ટિએ અને કાર્યની દ્રષ્ટિએ ભેગા થઈ અને પેશીનું નિર્માણ કરે છે. જુદી જુદી પેશી. બરાબર? બાકી બધા બન્યા હોય છે તો એક જ કોષમાંથી ને, પણ તોય કેમ એક જણ હાથનું કામ કરે, એક જણ પગનું કામ કરે, એક જણ પેટનું કામ કરે, કેમ આવું? તો એ આનાથી થાય. હવે આ પેશી એ સમાન ઉત્પત્તિ ધરાવતા, આવી ગયું? સમાન ઉત્પત્તિ ધરાવતા અને સામાન્યતઃ સમાન કાર્ય દર્શાવતા કોષોનો સમૂહ છે. તો આ શું થયું? પેશીની વ્યાખ્યા. નંબર 2, વનસ્પતિ એ વિવિધ પ્રકારની પેશીઓની બનેલી છે. આપણને 2-3 નામ ખબર છે. જલવાહક પેશી અને અન્નવાહક પેશી. આ 2 તો આપણને ખબર જ છે. બીજી બધી ઘણી છે, પણ આપણે અધિચ્છદી અને આચ્છાદિત ને એ બધું છે ને. બરાબર? નંબર 3, તો વનસ્પતિ વિવિધ પ્રકારની પેશીઓની બનેલી છે. રચાયેલા એટલે કે નવા બનેલા કોષો વિભાજનની ક્ષમતા ધરાવે છે કે નહીં એના આધારે, એટલે હવે જે આ કોષો ભેગા થઈને જે સમૂહ બન્યો એ સમૂહ હવે પછી વિભાજિત થશે કે નહીં એના આધારે આ પેશીઓને 2 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. એક વર્ધનશીલ પેશી કે જે સમૂહમાં ભેગા થયા પછી પણ વધતી જ જવાની, અને બીજી બી એ સ્થાયી પેશી કે જે હવે પછી વધવાની નથી. તો જે હવે પછી વધવાની નથી એનું એક ઉદાહરણ આપણે હમણાં પહેલાં આગળના ચેપ્ટરમાંથી જોઈએ તો હૃદયના કોષો વિભાજન પામતા નથી, તો એ જેવા છે એવા ને એવા જ રહેશે. તો એ સ્થાયી થઈ ગયા. હા, આપણે નાનાથી મોટા થઈએ છીએ, અમુક ઉંમર સુધી આપણી હાઇટ વધે છે, બોડી વધે છે, પણ અમુક ઉંમર પછી બરાબર આપણી હાઇટ વધવાનું બંધ થઈ જાય છે. એવું છે કે ભાઈ ચલો ઝાડની જેમ આપણે વધતા જ ગયા. બરાબર? એ ફેસિલિટી ખાલી ઝાડમાં જ છે, અને દરેક પ્રકારના ઝાડમાં એવી વધવાની ફેસિલિટી નથી. અમુક ઝાડ થોડેક અંશ સુધી જ વધશે, ગમે તેટલા વર્ષો હશે આટલું ને આટલું રહેશે. અમુક ઝાડ આટલા હશે, અમુક ઝાડ મોટા થશે. બરાબર? તો એ દરેકે દરેક જુદું જુદું છે. અને આ વિભાજન પામવાની ક્ષમતાના આધારે પેશીઓમાં વર્ધનશીલ અને સ્થાયી એમ બે મુખ્ય જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આ વર્ધનશીલ પેશી આપણે ક્યાં ભણ્યા છે? તો 9મું ધોરણ. વર્ધનશીલ પેશી મેરિસ્ટેમિક મેરિસ્ટેમેટિક ટિશ્યુઝ.
વનસ્પતિઓમાં વૃદ્ધિ મોટા ભાગે ક્રિયાશીલ કોષ વિભાજનના, કારણ કે જો આ કોષ વિભાજન અટકી જાય તો વૃદ્ધિ અટકી જાય, એટલે ક્રિયાશીલ એટલે કે સક્રિય કોષ વિભાજનના ચોક્કસ વિસ્તારો પૂરતી મર્યાદિત છે. એટલા વિસ્તારોમાં જ વૃદ્ધિ થાય છે. બરાબર. સક્રિય રીતે વિભાજન પામતા કોષોના સમૂહને વર્ધનશીલ પેશીઓ કહેવામાં આવે છે. તો એ શું થઈ એની વ્યાખ્યા? મેરિસ્ટોસ એટલે કે ડિવાઇડેડ એટલે કે વિભાજન પામે. નંબર 3, વનસ્પતિઓ વિવિધ પ્રકારની વર્ધનશીલ પેશીઓ ધરાવે છે. વર્ધનશીલ પેશીના પણ બધા જુદા જુદા પ્રકાર છે. એ કેવી રીતે ખબર પડશે? 9માં જવું પડશે. એનો જે પાછળનો જે નવનીતમાં કે એમાં બુકમાં પાછળ ચાર્ટ આપ્યો હોય ને, ચાર્ટની કોપી કરી લેવી પડે. નંબર 4, હવે મૂળ તથા પ્રરોહના અગ્રસ્થ ભાગમાં રહેલી અને પ્રાથમિક પેશીઓનું નિર્માણ કરતી વર્ધનશીલ પેશીઓને અગ્રીય વર્ધનશીલ પેશી એટલે કે એપિકલ મેરિસ્ટીમ કહેવામાં આવે છે. એટલે વર્ધનશીલ પેશીનું ઉદાહરણ પહેલું એટલે એનો પ્રકાર અગ્રીય વર્ધનશીલ પેશી. આકૃતિ 6.1માં અગ્રીય વર્ધનશીલ પેશી, અહીંયા મૂળ અગ્રીય વર્ધનશીલ પેશી. બરાબર, કારણ કે મૂળ અને પ્રરોહમાં છે ને, મૂળ અને પ્રરોહના અગ્રભાગમાં. બરાબર, અહીંયા પ્રરોહ બતાવ્યું છે, પ્રરોહ અગ્રીય વર્ધનશીલ પેશી, અને અહીંયા મૂળ અગ્રીય વર્ધનશીલ પેશી. બરાબર છે. નંબર 5, મૂળની અગ્રીય વર્ધનશીલ પેશીઓ મૂળની ટોચના ભાગે રહેલી છે. અને જ્યારે નંબર 6, પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશીઓ એ પ્રકાંડ અક્ષના મોટા ભાગના પ્રદેશોમાં અમુક અંતરે રહેલી છે. આપણે શેરડીનો સાંઠો જોયો છે, એમાં વચ્ચે પેલા એવો છે, વાંસ જોયો છે, એમાં વચ્ચે હોય છે, તો એ પ્રરોહ. બરાબર. અને મૂળમાં હોય છે તો એ મૂળની ટોચના ભાગમાં રહેલી હોય છે. બરાબર, ક્લિયર છે કે નહીં ટપી પડતી? નંબર 7, પર્ણોના નિર્માણ. એટલે અહીં આગળ આપણે વનસ્પતિના 2 ભાગ મૂળ અને પ્રરોહ અહીંયા પૂરા થયા. હવે વનસ્પતિના બીજા અંગો પર્ણોના નિર્માણ એટલે પાંદડા અને પ્રકાંડ. પર્ણોના નિર્માણ અને પ્રકાંડના વિસ્તરણ દરમિયાન પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશીના કેટલાક કોષો નીચેની તરફ ગોઠવાઈ અને કક્ષકલિકાનું નિર્માણ કરે છે. કક્ષકલિકા ક્યાં છે? કક્ષકલિકા આ રહી. બરાબર. નંબર 8, આવી કલિકાઓ એ પર્ણોની કક્ષમાં પણ હાજર હોય છે અને શાખા કે પુષ્પ ધારણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ કલી હોય ત્યાં પુષ્પ થાય, એટલે કળી હોય ત્યાં પુષ્પ થાય. બરાબર, તો એ પુષ્પ ધારણ કરવાની ક્ષમતા ધરાવે છે. નંબર 9, પરિપક્વ પેશીઓ એટલે કે સ્થાયી પેશીઓની વચ્ચે આવેલી વર્ધનશીલ પેશીને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી એટલે કે ઇન્ટરકેલરી મેરિસ્ટીમ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે વર્ધનશીલ પેશી અહીંયા આગળ આપણે આ રીતે ચાર્ટ બનાવીએ કે વર્ધનશીલ તો અગ્રસ્થ
અને એનો બીજો પ્રકાર આવ્યો આંતરવિષ્ટ. બરાબર, બીજો પ્રકાર આવી ગયો. હવે આંતરવિષ્ટ પેશી જે છે એની અંદર આપણે જોઈએ છીએ તો આ પેશીઓ ઘાસમાં અને શાકાહારી એટલે કે તૃણાહારી ચરતા પ્રાણીઓ દ્વારા ખવાઈને દૂર થયેલા વનસ્પતિઓના ભાગની જગ્યાએ પુનઃનિર્માણ પામતા ભાગોમાં રહેલી છે. ખેતરમાં આપણે ઢોરોને મૂકી દીધા, બધું ખાઈ જાવ, બરાબર, પણ એ કંઈ છે મૂળ સુધી તો ખાવા નથી, જેટલું એના મોઢામાં આવશે એટલું જ ખાશે. અને ત્યાં ફરીથી અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થતાં એનો એ છોડ ફરીથી પ્રાપ્ત થશે. બરાબર, અત્યારે ધારો કે આપણે જાર વાય છે તો જારની અંદરથી બાજરીના ડુંડા ને એ બધું નીકળેલું છે ને, કેમ? તો કે અંદર હતું. બરાબર, તો એ શું છે આપણું આંતરવિષ્ટ. બરાબર, પછી નંબર 11. હવે અગ્રીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી બંને કેવી છે? તો એ બંને કોમનલી પ્રાથમિક વર્ધનશીલ પેશીઓ છે. અહીં આપણને કીધું હતું કે પ્રાથમિક પેશીનું નિર્માણ કરતી, બરાબર, પણ આ બંને જે છે એ પ્રાથમિક એટલે બંનેનું કોમન આવ્યું. બે વર્ધનશીલના જુદા જુદા પ્રકાર છે પણ બંનેને સાંકળતું એક વસ્તુ છે કે જે બંને પ્રાથમિક વર્ધનશીલ પેશી છે. કેમ? તો કે એનું કારણ કે નંબર 12 તેઓ વનસ્પતિ જીવનની શરૂઆતમાં દેખાય છે. બીજ ફૂટે પછી શરૂઆતમાં તો ઘાસ જ હોય ને, કે પહેલેથી જ કેરી નીકળે? હા, તો એ શરૂઆતના વનસ્પતિ જીવનની શરૂઆતમાં દેખાય છે અને પ્રાથમિક વનસ્પતિ દેહના નિર્માણમાં ભાગ લે છે, એટલે એને પ્રાથમિક વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. બરાબર, ત્યાર પછી નંબર 13. ઘણી વનસ્પતિના મૂળ અને પ્રકાંડ એના પરિપક્વ ભાગોમાં આવેલી વર્ધનશીલ પેશીઓ કે જે ચોક્કસ રીતે કાષ્ઠીય એટલે લાકડાનો અક્ષ એક ધરી નિર્માણ ઉત્પન્ન કરે છે અને પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી દેખાય છે, તેને દ્વિતીય અથવા તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી. એટલે હવે આપણે વર્ધનશીલ પેશી તો એનું પહેલું આવ્યું પ્રાથમિક અને બીજું આવ્યું દ્વિતીય. બરાબર, પ્રાથમિકના આ બે ભાગ અગ્રસ્થ અને આંતરવિષ્ટ. બરાબર, તો એ રીતે આપણો કાચો ચાર્ટ બનતો જવો જોઈએ તો આપણને ખબર પડશે કે આપણે ક્યાં છે અને કેવી રીતે જવાનું છે. બરાબર, તો અહીંયા હવે એના પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી જે દેખાય છે એને દ્વિતીય અથવા તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે, જેને સેકન્ડરી ઓર લેટરલ મેરિસ્ટીમ કહેવામાં આવે છે. હવે વર્ધનશીલ પેશી એનું અંગ્રેજી આપણે મેરિસ્ટીમ એ ખબર છે. બરાબર, સેકન્ડરી એટલે દ્વિતીય, બરાબર, પાર્શ્વીય એટલે લેટરલ. નંબર 13. તેઓ નળાકાર વર્ધનશીલ પેશીઓ છે, એટલે આ પાર્શ્વીય વર્ધનશીલ છે એ નળાકાર છે. બરાબર, નંબર 14. પુલીય એટલે ફેસિક્યુલર પુલીય વાહી એધા આંતરપુલીય એધા એટલે પુલીય વાહી એધા આંતરપુલીય એધા. હવે ઇન્ટરફેસિક્યુલર અને ત્વક્ષ એધા. અહીં ત્વક્ષૈધા છે, ત્વક્ષૈધા તો એને ત્વક્ષ ઐધા. બરાબર, જેને આપણે કોર્ક કેમ્બિયમ અને આ બધી એટલે આ બધા શું છે? પુલીય, આંતરપુલીય અને ત્વક્ષ એ પાર્શ્વીય વર્ધનશીલ પેશીના ઉદાહરણો છે અને તેઓ દ્વિતીયક પેશીઓના નિર્માણ માટે જવાબદાર છે. બરાબર, એટલે આપણો જે બીજા નંબર પહેલો ફકરો આવ્યો પ્રાથમિક, બરાબર, બીજો તો કે એ દ્વિતીય પેશીઓના નિર્માણ માટે જવાબદાર છે, પહેલું છે એ પ્રાથમિક દેહના નિર્માણ માટે જવાબદાર છે
બરાબર. તો અહીંયા એના ઉદાહરણો, અહીંયા આના ઉદાહરણો આપણે લઈ શકીએ. બરાબર. હવે નંબર 15. હવે આ પ્રાથમિક અને દ્વિતીય બંને વર્ધનશીલ પેશીઓ એમ બંનેના કોષો વિભાજનોને અનુસરીને બનતા નવા કોષો રચના અને કાર્યની દ્રષ્ટિએ વિશિષ્ટીકરણ પામી વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે. પહેલાં એ વિભાજન પામી લીધું, હવે વિભાજનની ક્ષમતા ગુમાવે છે. તો આવા કોષો હવે કેવા બની જાય છે? સ્થાયી અથવા તો પરિપક્વ, મેચ્યોર કોષો તરીકે ઓળખાય છે અને સ્થાયી પેશીઓની રચના કરે છે. તો વર્ધનશીલ પછી હવે બીજો ભાગ આવ્યો આપણો સ્થાયી પેશી. ગઈ વર્ધનશીલ પેશી સુધી. બરાબર. ચાલો.